કૃષ્ણની 8 પટરાણી રૂક્ષ્મણી જે વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી છે અને તેનો ભાઈ તેના વિવાહ શિશુપાલ સાથે કરાવવા માંગતો હતો, પરંતુ રૂક્ષ્મણી પ્રભુને મનોમન વરી ચૂકી હતી અને આથી જ પ્રભુને પત્ર લખે છે અને પ્રભુ રૂક્ષ્મણીનું હરણ કરે છે. બંનેના મધુવનમાં લગ્ન થાય છે. સત્યભામા સત્રજીતની પુત્રી છે અને સત્રજીતે પ્રભુ ઉપર મણિચોરીનો આરોપ લગાવેલો. પ્રભુએ પોતાને સત્ય સાબિત કરવા માટે જંગલમાં જઈ અને મણીને શોધીને લાવે છે. સત્યજીત પ્રભુ ઉપર ખૂબ રાજી થઈ જાય છે અને પોતાની પુત્રી સત્યભામાને પ્રભુ સાથે પરણાવે. જાંબવતી સત્રજીત કૃષ્ણ ઉપર મણિચોરીનો આરોપ મૂકે છે. પ્રભુ તેને જંગલમાં શોધવા માટે જાય છે અને આ મણી છે તે જાંબવત પાસે હોય છે. બંનેનું ભયંકર યુદ્ધ થાય છે અને જાંબવત જ્યારે રામ અવતારમાં હતા ત્યારે રામ ભગવાનને પોતાની પુત્રી પરણાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી, પરંતુ પ્રભુ શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હોવાથી તે ના પાડે છે અને કહે છે કે કૃષ્ણ અવતારમાં તમારી પુત્રી સાથે હું જરૂર લગ્ન કરીશ અને તે જાંબવતી સાથે લગ્ન કરે. મિત્રવૃંદા ઉજ્જૈનની રાજકુમારી હતી અને તેનો સ્વયંવર રચવામાં આવ્યો અને પ્રભુ તેના સ્વયંવરમાં ગયા અને મિત્રવૃંદાએ તેને વરમાળા પહેરાવી અને આમ તે પ્રભુની પટરાણી બની. સત્યા જે નગ્નજીત રાજાની દીકરી હતી, જે અસ્ત્ર વિદ્યામાં પારંગત હતી. તેના ભાઈ અને તેના પિતાનું એવું માનવું હતું કે જે કોઈ પુરુષ એક સાથે ગાંડા 7 સાંઢને નાથે તેની સાથે પોતાની પુત્રીને પરણાવવી. પ્રભુ ત્યાં જાય છે અને ગાંડા 7 સાંઢને એક સાથે નાથે છે, વળી મેદાનમાં દોડાવે છે અને ત્યાંથી તે સત્યા સાથે લગ્ન કરી લાવે છે. લક્ષ્મણા કૃષ્ણ લક્ષ્મણાના પિતાને યુદ્ધમાં મદદ કરવા માટે ગયા હતા. પ્રભુ અને લક્ષ્મણાના પિતા બંને થઈને આ યુદ્ધ જીતી જાય છે અને લક્ષ્મણાના પિતા રાજી થઈ જાય છે અને પોતાની પુત્રી લક્ષ્મણાને પ્રભુ સાથે પરણાવે છે. કાલિંદી કૃષ્ણ કાલિંદીના સ્વયંવરમાં ગયા હતા. દરેક રાજા આમ લાઈનસર બેઠા હતા અને કાલિંદી આવી અને પ્રભુના ગળામાં વરમાળા પહેરાવે છે અને બંનેના લગ્ન થાય છે. રોહિણી જે ઋતુસૂતની દીકરી હતી અને ઋતુસૂતે એક સરસ મજા સ્વયંવરની રચના કરી. પ્રભુ તેમાં ભાગ લેવા જાય છે અને રોહિણી પ્રભુને પસંદ કરે છે, પ્રભુના ગળામાં વરમાળા પહેરાવે છે અને બંનેના લગ્ન થાય છે. જો તમારે આવી જ ધાર્મિક કથાઓ સાંભળવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો.